વેલકમ ટુ જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ યુટ્યુબ ચેનલ આપનું સ્વાગત કરે છે. બધા બાળકોને કહેવાનું કે આપણે હવે સ્કૂલ અત્યારથી બંધ થઈ ગઈ છે, તમારી પરીક્ષા આવી રહી છે. તો પરીક્ષાના લીધે હવે આપણે અહીંયા તો સ્કૂલે આવી શકશો નહીં, તો આપણે અત્યારે રિવિઝનના વિડીયો મૂકીએ છીએ, તે વિડીયો જોઈ લેવો અને તમારે બધાએ રિવિઝન કરી લેવું. તમારે એક્ઝામમાં જે પણ પૂછાશે એ અત્યારે હું સમજાવું છું તમને. થોડુંક રિવિઝન આ વિડીયોમાં અને થોડુંક રિવિઝન પછીના વિડીયોમાં કરાવવામાં આવશે. તો આપણે સંક્ષિપ્તમાં કાવ્ય છે, એના પછીના પાઠ છે, એ સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં આપણે સમજી લઈએ. તો પહેલું કાવ્ય છે આપણે ઇતની શક્તિ હમે દેના દાતા. તો તે કાવ્ય છે આપણે સભામાં ને એમાં પણ આપણે આ પ્રાર્થના કરીએ જ છીએ, બરાબર. તો આપણે એ સમજી લઈએ થોડીક. ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર હોના, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना. તો પહેલાં શું કહેવા માગે છે કે હે દાતા, इतनी शक्ति हमें देना दाता, दाता यानी ईश्वर. હે દાતા, તું અમને એટલી શક્તિ આપ કે તારા પરથી મારા મનનો વિશ્વાસ કદી ઓછો થાય નહીં. હું એમ કે ભગવાન તમારી ઉપરથી કોઈ દી વિશ્વાસ ઓછો ન કરું. અમે હંમેશા ભલાઈ અને પ્રમાણિકતાના માર્ગ પર ચાલીએ અને અજાણતા પણ અમારાથી કોઈ ભૂલ ન થાય. પછી છે દૂર અજ્ઞાન કેહો અંધેરે. હે ઈશ્વર, ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ઈશ્વર, તું અમને જ્ઞાનનો પ્રકાશ આપ, જેથી અમારા અજ્ઞાનનું અંધારું દૂર થઈ જાય, અમે દરેક ખરાબ કાર્યોથી દૂર રહીએ. તું અમને જેટલી જિંદગી આપો તે ભલાઈથી ભરેલી હોય, કોઈની પણ સાથે અમે દુશ્મનાવટ ન હોય, અને જો ક્યારેય થઈ જાય તો પણ મનમાં તેનો બદલો લેવાનો ભાવ અમારામાં આવે નહીં. हम न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बाटे सभी को, सबका जीवन भी बन जाए मधुबन, अपनी करुणा का जल तू बहा के, कर दे पावन हर एक मन का कोना. हम अंधेरे में है रोशनी दे, खो न दे खुद को ही दुश्मनी से, हम सजा पाए अपने किए की, मौत भी हो तो सहले खुशी से, कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा होना. તો શું કહે છે ભગવાનને કે અમે એમ કદી ન વિચારીએ કે અમને શું મળ્યું છે, અમે બસ એટલું જ વિચારીએ કે બીજાઓને શું આપ્યું છે. અમે પોતાની ખુશીઓની ફૂલ બધામાં વહેંચી દઈ અને સૌનું જીવન ઉપવન જેવું સુંદર બની જાય. હે ઈશ્વર, તું પોતાની કરુણા જળ વહાવીને અમારા સૌના મનને દરેક ખૂણો પવિત્ર બનાવી દે. हम अंधेरे में है रोशनी दे, खो न दे खुद को ही दुश्मनी से, हम सजा पाए अपने किए की, मौत भी हो तो सहले खुशी से, हम कल जो गुजरा है फिर से न गुजरे, आने वाला वो कल ऐसा होना. તો શું કહે છે પ્રાર્થનામાં, હે ઈશ્વર, અમે અજ્ઞાનના અંધારામાં છીએ, તું અમને જ્ઞાનનો પ્રકાશ આપ. અમે એકબીજા સાથે દુશ્મનાવટ કરીને પોતાનો નાશ ન કરી દઈએ. હે ઈશ્વર, જો અમે ખોટું કામ કરીએ તો અમને મોતની સજા પણ મળે તો અમને ખુશીથી તેનો સ્વીકાર કરી લઈએ. કાલે જે ખરાબ ઘટના બની છે તે ફરી ન થાય. આવવાવાળી કાલ ગઈકાલ જેવી ખરાબ ન હોય. हर तरफ जुल्म है बेबसी है, सहसा सहसा सा हर आदमी है,
पाप को बोझ बढ़ता ही जाए, जाने कैसे ये धरती थमी है। बोझ ममता से तू ये उठा ले, तेरी रचना का ही અંત હોના. તો શું કહેવા માગે છે પ્રાર્થનામાં આમાં આગળ? આજે બધી બાજુએ અત્યાચાર થઈ રહ્યો છે, લોકો તેને રોકવામાં અસમર્થ છે, દરેક માણસ ભયભીત દેખાય છે, પાપનો ભાર વધી રહ્યો છે. ધરતી આ બધું કેવી રીતે સહન કરી રહી છે તે સમજાતું નથી. હે ભગવાન ઈશ્વર, તું પોતાની મમતાના બળથી ધરતીનો આ ભાર ઉપાડી લે, જેથી તારી રચેલી આ દુનિયા નષ્ટ થતી બચી જાય. બરાબર? હે હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ ભૂલ ના. જો એકવાર પહેલાં ઓનલાઈન તમને આ કાવ્ય ભણાવવામાં આવ્યું હતું, પછી એકવાર તમે અહીંયા આવ્યા ત્યારે પણ અહીંયા કાવ્ય ફરીને સમજાવ્યું હતું, અને અત્યારે પણ તમને સમજાવ્યું. અને તમને આપણી કોઈ પણ સભા હોય ત્યારે આ આપણી પ્રાર્થના છે એ કરવામાં જ આવે છે, એટલે તમને આવડતી જશે. જો આમાંથી કદાચ તમારે આ કાવ્ય તમે પાકું તો તમને હશે જ તે પ્રાર્થના, પણ છતાં 1-2 વાર તમે કરી લેજો પાકું, કારણ કે આની કાવ્ય પંક્તિ પણ પૂછાય. બરાબર? હવે આપણે આગળનો પાઠ જોઈ લઈએ, એનું રિવિઝન કરીએ. અનૂઠે ઇન્સાન. તો અહીંયા જોઈએ તો આ પ્રસંગમાં એકમાં બાળપણમાં જે નેપોલિયન છે એ કેવી પ્રમાણિકતાથી રહે છે, અને બીજો છે પ્રસંગ છે એ સાચું દાન યાની સચ્ચા દાન. તો એના પ્રસંગમાં દેશભક્તિ, એક છોકરી કેવી રીતે, કૌમુદી નામની છોકરી સાચું દાન કઈ રીતે દે છે તેનો પ્રસંગ છે, તમને ખ્યાલ જ છે. તો આપણે થોડુંક એનું રિવિઝન કરી લઈએ. ऐसा था नेपोलियन जब छोटा लड़का था तभी से वह सत्यवादी था। एक दिन वह अपनी बहन इलाइजा के साथ आंख मिचौले का खेल खेल रहा था। इलाइजा छिपी थी और नेपोलियन उसे ढूंढने के लिए इधर उधर दौड़ रहा था। अचानक वह एक लड़की से जा टकराया। लड़की अमरूद बेचने के लिए ले जा रही थी। नेपोलियन के टकराने से उसकी टोकरी नीचे गिर पड़ी। कीचड़ होने के कारण उसने सारे अमरूद खराब हो गए। वो रोती हुई कहने लगी, अब माँ को मैं क्या जवाब दूंगी। જો આમાં એ નેપોલિયન નામના એક છોકરાની વાત છે, એની સત્યવાદી સાચું કેવી રીતે બોલે છે તેની વાત અહીંયા કરી છે. તે નેપોલિયન તેની બહેન ઇલાઇજાની સાથે આંખ મેચેલી સંતા કુકડોની ગેમ રમી રહ્યા હતા, અને એકબીજાને ગોતવામાં નેપોલિયન એની બહેનને ગોતતા અચાનક એક છોકરીની સાથે ટકરાઈ જાય છે, ભટકાઈ જાય છે. અને છોકરી છે એ અમરૂદ યાની જમરૂખ છે એ વેચતી હતી. તો એ નેપોલિયન એની સાથે ભટકાય છે, એટલે એના જે ટોપલીમાં એના અમરૂદ હતા એ બધા પડી ગયા અને કીચડમાં પડી ગયા, ગારો હોય ને એમાં પડી ગયા. તો એ બધા ખરાબ થઈ ગયા અને રોવા લાગી કે હવે મારી મમ્મી મને ખીજાશે, હવે હું એને શું જવાબ આપીશ. इलाइजा कहने लगी, चलो भैया हम यहाँ से भाग चले। नहीं बहन, हमारे कारण ही तो इसकी हानि हुई है। यह कहकर नेपोलियन ने जेब में रखे 3 छोटे सिक्के उस लड़की को देकर कहा, बहन मेरे पास ये 3 ही सिक्के हैं, तुम इन्हें ले लो। इन 3 सिक्कों से क्या होगा, मेरी माँ मुझे बहुत मारेगी। लड़की ने कहा, अच्छा तो तुम हमारे साथ घर चलो, हम तुम्हें अपनी माँ से और पैसे दिलवा देंगे। હવે જ્યાં એને છોકરી રોડતી હતી ત્યારે ઇલાઇઝા છે નેપોલિયનની બેન ત્યાં આવે છે અને એના ભાઈને કહે છે, ચાલો આપણે અહીંથી ભાગી જઈએ. ત્યારે નેપોલિયન કહે છે કે ના બેન, આપણા લીધે જ ત્યાંની નુકસાની થઈ છે. તો એને નેપોલિયનના ખીચામાંથી હાથ કાઢ્યા, નાખીને 3 નાના સિક્કા આપ્યા અને કહ્યું કે આ લે, અને મારી પાસે 3 જ સિક્કા છે, તું તે લઈ લે. તો તે છોકરી છે એ સિક્કાને જોઈને કહે છે કે આનાથી શું થશે, હું આ દેખાડીશ તો પણ મારી મમ્મી મને મારશે. અને તો નેપોલિયન કહે છે કે તો સારું, તું મારા ઘરે ચાલ, મારી મમ્મી પાસેથી, મારી મા પાસેથી હું તને વધારે અપાવી દઈશ.
इस पर इलाइजा ने नेपोलियन से कहा, भैया इसे घर ले चलोगे तो माँ नाराज होगी। नेपोलियन नहीं माना। वह उस लड़की को अपने साथ घर ले गया। माँ को घटना की जानकारी देकर वह बोला, माँ आप मुझे जो जेब खर्च देती है उसमें से इन लड़की को पैसे दे दीजिए। હવે એની બહેન કહે છે, નેપોલિયનની બહેન, કે તું આને ઘરે લઈ જઈશ તો મમ્મી છે એ નારાજ થઈ જશે. તો નેપોલિયન કહે છે કે નહીં, એ માનતો નથી અને તો પણ એ છોકરીને ઘરે લઈ જાય છે અને બધી વાત એની મમ્મીને કહી દે છે અને કહે છે કે જે તું મમ્મીને કહે છે તમે જે અમને ખર્ચ આપો છો, વાપરવાના પૈસા આપો છો તે આ છોકરીને આપી દો. ठीक है, मैं तुम्हारी सच्चाई से खुश हूँ, मगर याद रखना अब तुम्हें 1 महीने तक जेब खर्च के लिए कुछ भी नहीं मिलेगा. माँ ने कहा. એની મમ્મીએ કહ્યું કે સારું, આ તું સાચું બોલ્યો એટલે હું તારા ઉપર ખુશ થઈ, પણ યાદ રાખજે કે હવે તને કોઈ જાતને જે વાપરવાના 1 મહિના સુધી પૈસા મળશે नहीं. ठीक है माँ, नेपोलियन ने हंसते हुए कहा. माँ ने उस लड़की को 2 बड़े सिक्के दिए. वह खुशी खुशी घर लौट गई. અને એના જે નેપોલિયન છે હસતા હસતા કહ્યું કે સારું માં, અને 2 સિક્કા એને આપી દીધા ઓલી છોકરીને, અને છોકરી છે એ હસતા હસતા ત્યાંથી ચાલી ગઈ. नेपोलियन को धक्का देने की सज़ा तो मिली, परंतु सत्य के पथ पर चलने के कारण उसे यह सच्चा भुगतने में अद्भुत आनंद आया. એને સાચું તે ધક્કો લાગ્યો એના લીધે એને સજા તો મળી, પણ નેપોલિયનને તે સાચુંના રસ્તા ઉપર ચાલ્યો, સાચું બોલ્યો, એની પણ એને સજા મળી, પણ એ સજા એને ભોગવવામાં બહુ જ આનંદ આવ્યો. वास्तव में नेपोलियन सच्चाई के पथ पर चलने वाला इंसान था. बचपन से ही उसे खुद पर दृढ़ विश्वास था और दृढ़ इच्छा शक्ति भी. અને સાચે નેપોલિયન સાચું બોલનાર ઇન્સાન હતો, સાચા રસ્તા ઉપર જ ચાલતો, અને નાનપણમાં એને આ પોતાને વિશ્વાસ હતો અને એની ઈચ્છા શક્તિ પણ હતી. હવે બીજો પ્રસંગ આ ઘટના છે સચ્ચા દાન. मालबार केरल की बात है. वहाँ बडगरा नाम के एक गांव में सभा का आयोजन किया गया. गांधी जी ने अपने भाषण में सभा में उपस्थित सभी बहनों से जेवर की भीख मांगी. बहुत सी वस्तुएं में मिली. अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे. जो मालबार છે કેરળમાં છે, એના એક વડગરા ગામ છે, ત્યાં ગાંધીજી જ્યારે અંગ્રેજો અહીંયા શાસન કરતા હતા ત્યારની વાત છે, ત્યારે ગાંધીજી છે એને તે ગામમાં વડગરા નામ ગામમાં સભાનું આયોજન કર્યું, અને ગાંધીજીએ ત્યાં ભાષણ કરીને સભામાં ઉપસ્થિત બધી બહેનો છે જેટલી હતી એ બધીને જેવરો યાની ઘરેણામાં ભીખ માગી. શું કામ? આપણા આઝાદ કરવા માટે, આપણો દેશ આઝાદ કરવા માટે. ગાંધીજીને પૈસાદાર નહોતું થવું. બહુ જ સી વસ્તુએ ભેટ મેં મિલી, અને ઘણી વસ્તુ એને મળી. अपना भाषण समाप्त करके गांधी जी उनको नीलाम करने लगे. હવે નીલામ એટલે તમને ખબર હશે, ટીવીમાં જોયું હોય તો, કે કોઈ વસ્તુ હોય એને કહે કે આ આટલા રૂપિયાની કોને, તો કોક એમ કે 5 રૂપિયા, તો એને કોકને વધારે ઈચ્છા હોય તો એમ કે 6 રૂપિયા, બરાબર ને, એને નીલામ કહેવાય. તો એમાં नीलामी. उसी समय कौमुदी नाम की 16 वर्ष की एक कन्या धीरे से मंच पर चढ़ गई. અને એ સમયે કૌમુદી નામની 16 વર્ષની છોકરી હતી તે સ્ટેજ ઉપર ચડી ગઈ. उसने एक हाथ की सोने की चूड़ी उतारी और उसे गांधी जी को देते हुए बोली कि आप मुझे अपने हस्ताक्षर देंगे. હવે એ સ્ટેજ ઉપર ચડી અને એના હાથની એક કંગન હતું, ચૂડી, એ ઉતારીને ગાંધીજી, સોનાની ઉતારીને ગાંધીજીને આપીને કહ્યું કે તમે તમારી હસ્તાક્ષર યાની સાઈ આપશો. गांधी जी हस्ताक्षर कर ही रहे थे कि उसने दूसरे हाथ की चूड़ी भी उतार दी. हजी सही करता जता ત્યાં એને બીજા હાથની પણ ચૂડી ઉતારી દીધી. यह देखकर गांधी जी ने कहा, अरे पगली लड़की, दोनों चूड़ियाँ देने की ज़रूरत नहीं है. અને ગાંધીજી કીધું, અરે પાગલ છોકરી, હવે બે તે ચૂड़ियाँ તારે કંગન દેવાની જરૂર નથી. एक ही चूड़ी लेकर मैं तुम्हें अपना हस्ताक्षर दे दूंगा.
એટલે એક ચૂડી આપીશ તો પણ હું તને મારા હસ્તાક્ષર દઈ દઈશ. उसके उत्तर में कुमुदी ने अपने गले का सुवर्ण हार उतार लिया. गांधी जी ने पूछा, तुमने अपने माता पिता की आज्ञा ले ली है ना? અને હજી તો કૌમુદી કાંઈ જવાબ ન આપ્યો અને એને એના ગળામાં સોનાનો હાર હતો એ પણ ઉતારીને દઈ દીધો. અને ત્યારે ગાંધીજીએ કહ્યું કે તે તારા માતા પિતાને આજ્ઞા તો લઈ લીધી છે ને? बिना कोई उत्तर दिए उसने कानों से रत्न जड़ित बूंदी भी निकाल दिए. અને કાંઈ પણ જવાબ દીધા વગર તેને કાનમાં એના રત્નથી જોડેલા બુટિયા પણ કાઢીને દઈ દીધા. गांधी ने पूछा, तुमने इन आभूषणों को देने के लिए अपने माता पिता से आज्ञा ले ली है ना? ગાંધીજીએ પાછું કીધું કે આ બધું તું આપે છે આભૂષણ તારા ઘરેણા તો તારા માતા પિતાની આજ્ઞા લઈ લીધી છે ને? कुमुदी कुछ उत्तर देती इससे पहले ही किसी ने कहा, इसके पिता तो यही है न मान पत्रों की नीलामी में वही तो बोली लगवा कर अपनी मदद कर रहे हैं. अब गांधी जी ने कुमुदी से कहा, तुम्हें यह तो मालूम होगा कि यह गहने दे देने के बाद तुम फिर गहने नहीं बनवा सकोगी. कुमुदी ने यह शर्त दृढ़तापूर्वक स्वीकार कर ली. गांधी जी ने हस्ताक्षर करने के बाद यह वाक्य लिख दिया, तुम्हारे इन आभूषणों की अपेक्षा तुम्हारा त्यागी सच्चा आभूषण है. सच है, દેશ પ્રેમ સે બઢકર કુછ નહીં. જો દેશ માટે એને બધા ઘરેણા કોઈ પણ વિચાર કર્યા વગર એને આપી દીધા. અને કોઈએ કીધું, ગાંધીજીએ કીધું કે તે તારા માતા પિતાની આજ્ઞા તો લઈ લીધી છે ને? ત્યારે અચાનક કોક કહે છે કે અહીંયા આપણી મદદ કરી રહ્યા છે, માનપત્ર ઉપર જે માનપત્રની જે નીલામી કરી રહ્યા છે તે એના પિતા છે. બરાબર છે? તો અહીંયા બીજો પાઠ પણ તમને સમજાઈ ગયો હશે. હવે આગળ જરા મુસ્કુરાઈએ. તો અહીંયા તો જોક્સ છે, તો અહીંયા બને ત્યાં સુધી તમને તો સમજણ પડી જ જાય છે. જોક્સમાં તો કેવું ન પડે, બરાબર ને? તો હાસ્ય છે એ આપણા જીવનનો અમૃત ગણીએ તો પણ ચાલે. એના વગર તમે હાસ્ય વગર જીવન નકામું કહેવાય, કારણ કે આખું જીવન તમે હસ્યા વગર કાઢી શકો નહીં. તો અહીંયા જુઓ તો જોક્સ આપેલા છે. માલિક કિરાયદાર છે. જો આ જરા મુસ્કુરાય એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે ઘણા, એટલે એવું નથી કે જોક્સ છે એટલે જવા દઈએ, બરાબર? તો એમ એ પણ પાકું કરી લેજો. માલિક કિરાયેદાર છે, એના ઘરે જે ભાડેવાત છે એને કહે છે, તું મુझे કિરાયા ક્यों નહીં દેતે? તું મને ભાડું કેમ નથી દેતો? કિરાયેદાર ભાડુઆત કહે છે, આપને ही तो कहा था इससे अपना ही घर समझना. એ કે તમે જ કીધું તું આ તારું ઘર જ સમજજે. सोनू का सिर फट गया. डॉक्टर सोनू से, यह कैसे हुआ? सोनू डॉक्टर से, मैं पत्थर से कील ठोक रहा था, एक आदमी ने मुझसे कहा, गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर. એટલે છોકરાએ કીધું ડૉક્ટરને કે હું પથ્થરથી ખીલી ખોડી રહ્યો હતો તો કોઈ એક માણસે કહ્યું કે ગધેડા તારા ખોપડીનો પણ ઉપયોગ કર. જો અહીંયા જરા ઊંચા બોલે. જો ભાઈ છે કેટલા ઉપર ઉપર ચડીને કહે છે, વાત કરે છે. માફ કરે અંકલ, इससे ऊंचा होकर मैं नहीं बोल सकता. અવાજ જોરથી બોલવાની વાત હતી પણ એ ભાઈ ઊંચા ઊંચા જતા હતા. डब्बू इतिहास में तुम फेल कैसे हो गए? क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था. इतिहास यानी पहलाનો સમય, તો ત્યાંનો प्रश्न पूछा था. पापा कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की. पिता शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्ले की लाइट चली गई थी. मुन्ना सच में तो पढ़ने में इतना मग्न था कि मुझे पता ही नहीं चला. હવે લાઇટ વહી ગઈ હતી તો એ વાંચતો હતો. मैं डाक खाने जा रहा हूँ, ही कितना भूखा है, कागज पत्र भी खा जाता है. જોક્સમાં કાંઈ તમને એવું કાંઈ સમજાવવાનું ન હોય, તમે તો સમજી જ જતા હોય, બરાબર ને? જોક્સ તો સમજતા પણ હજી જ્યારે તમારે ચાલુ નહીં થયું હોય છતાં તમે તો જોઈ જ લીધા હશે. હાલો, હવે અહીંયા પાઠ પુસ્તક હમારી મિત્ર, બરાબર છે?
તો આપણે આ પાઠ સમજાવી લઈએ, રિવિઝન કરાવી લઈએ. પછી આગળના પાઠ છે એ આવતા લેક્ચરમાં તમને રિવિઝન કરાવવામાં આવશે. 195 ઉમિયાનગર સોસાયટી, મુન્દ્રા, જિલ્લા કચ્છ, દિનાંક 4/8/2011. જો આ પાઠ છે એમાં પુસ્તકનું કેટલું મહત્ત્વ છે, પુસ્તક હમારી મિત્ર, તો એમાં કેટલું મહત્ત્વ છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો અહીંયા એક મિત્ર છે એના બીજા મિત્રને પુસ્તકનું મહત્ત્વ સમજાવતા એક પત્ર લખે છે. તો અહીંયા એનું સરનામું છે લખનારનું. હવે પ્રિય मनोजने पत्र लखे छे, नमस्ते, मैं आज सुकुशल हूँ, आशा है वहाँ सभी कुशल से होंगे। पिछले कई दिनों से तुम्हें पत्र लिखने को सोच रहा था, परंतु हमारी पाठशाला में वांचे गुजरात अभियान अंतर्गत कई प्रवृत्तियाँ चल रही थी। इतने में मैं सम्मिलित हो गया था। मित्र, तुम भी वांचे गुजरात अभियान में सम्मिलित हुए होंगे। अभियान के संदर्भ में राज्य सरकार ने भी एक सूत्र घोषित किया था, जो पुस्तक के मित्र वो मेरे भी मित्र. जो मनोजने पत्र एनो मित्र लखे छे अने कहे छे के नमस्ते, हूँ अहींया आनंदमां व्यवस्थित छूं अने आशा छे तू पण अहींया कुशळ हश, एटले मजामां हश. घणा दिवसथी हूँ तने पत्र लखवानो विचार करी रह्यो हतो, पण मारी स्कूल पाठशालामां एनी शाळामां वांचे गुजरात, जो याद राखजो, वांचे गुजरात नानुं अभियान अमारी स्कूलमां चाली रही, प्रवृत्ति चाली रही हती, एमां हूँ मैं भाग लीधो हतो अने ते पण एवी रीते अभियानमां ते भाग लीधो हशे. अने सरकारे एक सूत्र घोषित कर्युं छे, बहार पाड्युं छे, याद राखजो आ, जो पुस्तक के मित्र वो मेरे भी मित्र. शू छे? जो पुस्तक के मित्र वो मेरे भी मित्र. जो पुस्तकना मित्र छे, दोस्त छे, मारा पण मित्र. मैं आज तुमको पत्र के माध्यम से किताबों का महत्व के बारे में लिख रहा हूँ. आज हूँ पत्र द्वारा तने पुस्तकનું શું મહત્વ છે હું તને લખી રહ્યો છું. किताबें हम सभी की मित्र है, वे हमें नया ज्ञान देती है एवं भले बुरे का फर्क बताती है. जो આપણું પુસ્તક છે એ મિત્ર કહેવાય અને નવું નવું આપણને જ્ઞાન દે. તમે કોઈ પણ ચોપડી વાંચો, પુસ્તક વાંચો તો એમાં કાંઈક ને કાંઈક તમને શીખવા મળતું જ હોય, નવી જાણકારી મળે અને ખરાબ શું કહેવાય, સારું શું કહેવાય એનો તમને ફર્ક પણ बतावे છે. पूज्य गांधी जी ने कहा था कि पुस्तक मन के लिए साबुन का कार्य करती है. जो गांधीजीए શું કહ્યું હતું કે પુસ્તક છે એ આપણા મનમાં સાબુ, એની ખરાબ વસ્તુ, સાબુ શું કાર્ય કરે કે આપણે ખરાબ આપણો મેલ કાઢે, તો આ પણ મનનો મેલ दूर करवानुं कार्य करे छे. मन में जो अज्ञान है, अंधकार है, उसे मिटाकर ज्ञान का संचार करती है. આપણા મનમાં જે અજ્ઞાનતા છે, જો આપણે જે આપણને નથી આવડતું જો આપણે વાંચીએ તો આપણું અજ્ઞાનતા છે એ દૂર થઈ જાય અને અંધકાર છે આપણો એ દૂર થઈને આપણને જ્ઞાનનો પ્રકાશ મળે છે. किताबें ज्ञान का स्रोत है जिनसे विज्ञान की पूर्ति होती है. इतना ही नहीं, ज्ञान और विज्ञान को गतिमान रखती है. किताबें मूल्यवान है. હવે જ્ઞાનનો વધારો પુસ્તક કરે છે, આપણી કોઈ પણ જિજ્ઞાસા આપણે જાણવાની હોય એની પૂર્તિ કરે છે વિચારોની, અને જ્ઞાનને વિજ્ઞાનને આગળ વધારે છે. કિતાબે મૂલ્યવાન है, પુસ્તક છે એ મૂલ્યવાન છે. हमें इनको पढ़कर हमारे जीवन को सजाना एम संवारना है. આપણે વાંચીને આપણું જીવનને સજાવવાનું એટલે સવારના આગળ વધારવાનું છે. मित्र, मैं ऐसा कहना चाहता हूँ, मुझे पैसा नहीं पुस्तकें चाहिए. અને તે કહે છે કે મિત્ર, હું એવું કહેવા માગું છું કે મારે પૈસા નહીં પુસ્તક જોઈએ. जन्मदिन के अवसर पर पुष्प का गुलदस्ता नहीं बल्कि किताबों की भेंट देनी चाहिए. અને તે એના મિત્રને કહે છે કે હું એવું ઈચ્છું છું કે જન્મદિવસના અવસર ઉપર આપણને એવા દિવસ છે જે પુષ્પના આપણે ગુલદસ્તો આપે ને પુષ્પ, તે નહીં પણ જે ચોપડી છે, પુસ્તક છે એની ભેટ તમે, એની ગિફ્ટ તમે આપો. पुस्तक हमारी मित्र है और रहेगी. पुस्तक है ये अपनी मित्र है अने रहेशे. इनको पढ़कर ज्ञान अर्जन करने की जिम्मेदारी हम सबकी है.
અને એને વાંચીને આપણને જ્ઞાન મળે, આપણે લેવું એની જવાબદારી આપણી છે. મેને હર રોજ અચ્છી કિતાબ કા એક પન્ના પઢના શરૂ કરી દિયા. જો યાદ રાખજો. તો એને શું શરૂ કર્યું છે કે દરરોજ એક સારી પુસ્તકનું કોઈ પણ પુસ્તકનું એક પન્નું દરરોજ વાંચવાનું શરૂ કર્યું છે. મેરી આશા હે કે તુમ ભી એસા હી કરોગે. મારી એવી ઈચ્છા છે કે તું પણ એવું કરીશ. ચલો आज से संकल्प करें कि दोस्तों के जन्मदिन या शुभ अवसरों पर શુભકામના કે સાથ સાથ કિતાબો કી મૂલ્યવાન ભેટ દેંગે. એટલે આજથી જ આપણે નક્કી કરીએ, નિર્ણય કરીએ, સંકલ્પ કરીએ કે બધા દોસ્તો છે, મિત્રો છે, એના જન્મદિવસ ઉપર, શુભ અવસર ઉપર આપણે એને શુભકામના તો આપીએ, એની સાથે સાથે આપણે આ પુસ્તકની મૂલ્યવાન છે એની ભેટ પણ આપીએ. અબ હમે બુકે નહીં પર બુક ચાહીએ. હવે આપણે બુકે એટલે જે તમને કીધું હતું ને પુસ્તક ફૂલનું ગુલદસ્તો તે પણ નહીં, પણ બુક જોઈએ. પરિવાર કે સભી બડો કો મેરા પ્રણામ. અને તારા ઘરમાં જે પણ વડીલો છે એને મારા પ્રણામ. તુમારા દોસ્ત પૂજન. કોણે પત્ર લખ્યો હતો? પૂજને. કોને? મનોજને. બરાબર છે, યાદ રહી ગયું. હવે આગળનો પાઠ છે, આગળનું કાવ્ય છે જય વિજ્ઞાન કી. તે અને એના પછીના જેટલા તમારા પાઠ છે એ આવતા લેક્ચરમાં તમારું રિવિઝન કરવાનું છે. અને યાદ રાખજો, હવે તમારી પરીક્ષા નજીક આવી રહી છે, તમને પણ ખબર જ છે 15 તારીખે. તો તમને પેપરમાં વ્યવસ્થિત રીતે બને ત્યાં સુધી મોઢે લખો અને મમ્મી પપ્પાની પાસે બેસાડીને, તમારે ઓનલાઈન કદાચ દેવામાં આવે તો મમ્મી પપ્પાની બાજુમાં બેસાડીને સારા અક્ષરે અને સરસ રીતે પેપર લખજો, એવી શુભકામના. અને આવતા લેક્ચરમાં આગળનો વિડીયો જે રિવિઝન વિડીયો છે એ તમારે મૂકવામાં આવશે. ત્યાં સુધી આવજો.